હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 6 વિષય ઇંગ્લિશ મિત્રો નવી બુક પ્રમાણે યુનિટ નંબર 8 આઈ એમ કેપેબલ મિત્રો સંપૂર્ણ પહેલા પેજથી છેલ્લા પેજ સુધીનો આપણે ચેનલ પર સોલ્યુશન મળી જશે। અને આ વિડીયોમાં આપણે રીડિંગ સંપૂર્ણ ક્લિયર અને સારી રીતે સમજાવીશું, સંપૂર્ણ તેનું સોલ્યુશન કરીશું। તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરી દેશો। તો મિત્રો જેની અંદર આપણે દરેક વિડીયોની અંદર કહેતા આવીએ છીએ કે તમારે જે પણ આ રીડિંગ છે તો તેની અંદર જે પણ લખવાનું થતું હશે, જે પણ સમજવાનું થતું હશે, તમામ સંપૂર્ણ પૂર્ણ કરાવીશું, જેથી કરી વિડીયોને છેલ્લે સુધી બની રહેશું। તો મિત્રો સૌપ્રથમ આપણને પ્રશ્ન 1 છે, જેની અંદર કહ્યું છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ મેચ ધેમ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પિક્ચર। એટલે કે આ જે આપણને સેન્ટેન્સ આપેલા છે એને પિક્ચરની અંદર સંપૂર્ણ જે આડાઅવળા થઈ ગયા છે તો તેને સરખી રીતે આપણે લખવાના થશે। અને તમારે અહીં છેલ્લે જે અહીં બાકીનો આન્સર છે તે જગ્યા ખાલી છે બુકની અંદર જોશો તો તે આપણે ક્રમ લખતા જઈશું અને સંપૂર્ણ સમજતા પણ જઈશું। તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ તો કે અહીં એ છે, અહીં સામે બી અને આન્સર। તો અહીં એકની સામે આવશે એફ, ત્યારબાદ બીજાની સામે આવશે સી, ત્રીજાની સામે આવશે બી, ચોથાની સામે આવશે જી। ત્યારબાદ આગળ વધીએ, પાંચમાની સામે આવશે એ, છઠ્ઠાની સામે આવશે ઈ, સાતમાની સામે આવશે ડી। આ રીતે આપણું જે છે મતલબ તમામ પ્રકારનું જે છે અહીં કોષ્ટક પૂર્ણ થશે। ત્યારબાદ તેની નીચે મિત્રો આપણને પ્રશ્ન આપ્યા છે તો પ્રશ્નના જવાબ લખીશું, આન્સર ધ ક્વેશ્ચન। જેમાં પહેલો પ્રશ્ન છે હાઉ કેન યુ સે ધેટ રીતિકા ઇઝ અ ગુડ ગર્લ। તો જેનો આન્સર બનશે રીતિકા ઇઝ અ ગુડ ગર્લ બીકોઝ શી ઇઝ કાઇન્ડ, કેરિંગ એન્ડ હેલ્પફુલ। ત્યારબાદ બીજા નંબરે છે ડુ યુ હેલ્પ ધ નીડી પીપલ। તો જવાબ બનશે યસ, આઈ હેલ્પ ધ નીડી પીપલ। પ્રશ્ન 3 યુ હેલ્પ યોર ક્લાસમેટ હુ ડઝ નોટ હેવ નોટબુક્સ। જવાબ બનશે યસ, આન્સર આઈ કેન આસ્ક માય ફાધર ટુ બાય નોટબુક્સ ફોર હિમ હર। ત્યારબાદ પ્રશ્ન 4 છે રાઇટ ટુ ગુડ થિંગ્સ અબાઉટ વન ઓફ યોર બેસ્ટ ફ્રેન્ડ। જવાબ થશે હી ઇઝ હેલ્પફુલ એન્ડ હી ઇઝ ગુડ એટ સ્ટડીઝ। ત્યારબાદ પ્રશ્ન 5 છે મિત્રો ડુ યુ હેલ્પ યોર મધર વિથ ધ હાઉસવર્ક। જવાબ થશે યસ, આઈ હેલ્પ માય મધર વિથ હાઉસવર્ક। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ, જેની અંદર સૂચના છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। ફકરો વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો। લુક અપ ધ સ્ટાર્સ। તો મિત્રો આ જે ફકરો આપેલો છે તેની અંદર મેં તેને સરસ મજાનો વાંચી લીધો છે અને આપણે તેની નીચેના જે પ્રશ્નો છે, જે 6 પ્રશ્નો છે તેનું હવે આપણે સોલ્યુશન કરીશું। તો જેની અંદર પહેલો પ્રશ્ન રહેશે ડિસ્ક્રાઇબ સ્ટેફન્સ ચાઇલ્ડહુડ। તો તેનો આન્સર બનશે એઝ અ ચાઇલ્ડ સ્ટેફમેન લવ્ડ પ્લેઇંગ વિથ મોડેલ ટ્રેન્સ। ઇન હિઝ ટીનેજ he would toy airplanes, boat, a war game and so on. He was average student with poor handwriting. His classmates called him intense. We would often discuss about the origin of the universe. ત્યારબાદ પ્રશ્ન 2 at what age was Stephen diagnosed with rare disease? આન્સર થશે Stephen was diagnosed with rare disease after his 21st birthday. ત્યારબાદ પ્રશ્ન 3 નેમ ધ બોલ્સ યુ મેક યોરસેલ્ફ। જવાબ થશે પેપર બોટ, પેપર પ્લેન, સ્ટીક પુપેટ। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, જેની અંદર કહ્યું છે વોટ ડુ યુ ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ। આન્સર થશે સ્કૂલ હોમવર્ક એન્ડ સ્ટડીઝ, અવર ફેવરેટ ગેમ એન્ડ સ્પોર્ટ્સ, કાર્ટૂન એન્ડ મૂવીઝ વી લાઈક। ત્યારબાદ આગળ પ્રશ્ન 5 છે ડુ યુ નો એની દિવ્યાંગ પર્સન રાઇટ અ સ્પેશિયલ થિંગ અબાઉટ હિમ યા હર। જવાબ થશે યસ, આઈ નો અ દિવ્યાંગ પર્સન નેમ્ડ રવિ ઇન માય નેઇબરહુડ. He cannot walk and uses a wheelchair, but he is very good at painting. His positive attitude and beautiful artwork inspire everyone around him. પ્રશ્ન 6 find similar words from the text. તો જેની અંદર થશે વેલ નાઉન તો ફેમસ,
ફોલ્સ તો રોંગ। ત્યારબાદ પ્રશ્ન આગળ છે મિત્રો 4। પ્રશ્ન 4ની અંદર આપણને મિત્રો સૂચના આપી છે સ્ટડી ધ ગિવન પોસ્ટર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે નીચેનું જે પોસ્ટર છે તે જુઓ અને આપણે તેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। પોસ્ટર મિત્રો આપણે અહીં આપી દીધેલો છે લેટ્સ પ્લે ટુગેધર, એટલે કે જે મિત્રો ફૂટબોલ વોલીબોલ વગેરે જે છે દિવ્યાંગ કઈ રીતે રમતા હોય છે તે આપણે જોવાનું છે અને એ પ્રશ્નોના જવાબ આપવાના છે। તો મિત્રો તેની અંદર પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પોસ્ટર અબાઉટ? આન્સર થશે ધીસ પોસ્ટર ઇઝ અબાઉટ પેરા ઓલિમ્પિક્સ। ત્યારબાદ પ્રશ્ન 2 વિચ ગેમ વિલ બી ધેર ઇન ધ પેરાલિમ્પિક્સ? આન્સર થશે ધેર વિલ બી પેરા આર્ચરી, પેરા એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન, બ્લાઇન્ડ ફૂટબોલ, પેરા સાયકલિંગ, પેરા સ્વિમિંગ, પેરા જુડો, પેરા ટેબલ ટેનિસ, શૂટિંગ, પેરા સ્પોર્ટ્સ એન્ડ સિટિંગ વોલીબોલ। ત્યારબાદ આગળ પ્રશ્ન 3 તરફ જોઈએ ફાઇન્ડ એન્ડ રાઇટ નેમ્સ ઓફ 5 પેરા ઓલિમ્પિક વિનર્સ, એટલે કે કોઈ પણ તમારે 5 પેરા ઓલિમ્પિક્સ વિજેતાના નામ લખવાના છે। તો જોઈએ જેમાં પહેલો છે અવનીલ લેખરા, તો તેઓ વુમન્સ 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ શૂટિંગ છે। બીજા નંબરે છે પ્રવીણ કુમાર, તેઓ હાઈ જમ્પ છે। સુમિત અંટિલ તો કે મેન્સ જેવલિન થ્રો। ત્યારબાદ પ્રિથિપાલ વુમન્સ 100 મીટર રેસ અને શીતલ દેવી તો એ આવશે આર્ચરીની અંદર। ત્યારબાદ પ્રશ્ન 4 વુડ યુ લાઇક ટુ એડ એની અધર ગેમ્સ ઇન ધ પેરાલિમ્પિક્સ? રાઇટ ધેર નેમ્સ। આન્સર થશે બાસ્કેટબોલ, ચેસ અને કેરમ। ત્યારબાદ ક્વેશ્ચન 5 છે આસ્ક યોર ટીચર અબાઉટ ધ પેરાલિમ્પિક્સ એન્ડ રાઇટ 2-3 સેન્ટેન્સ અબાઉટ એની પ્લેયર। આન્સર થશે શીતલ દેવી ઇઝ an Indian para archer. She won the bronze medal at 2024 Paralympics. She was born 10th January 2007. She was born without arms. She has won the Arjuna Award. તો મિત્રો આ સાથે સંપૂર્ણ આપણે અહીં પૂર્ણ થાય છે અને હવે આગળના વિડીયોની અંદર રાઇટિંગ જોઈશું અને રાઇટિંગનો જે વિડીયો છે તેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જાઓ તેને મેળવી એ પણ લખી લ્યો અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો।